આપણે રાજ ક્યાં કરવાનું? તો આપણે તો આપણા ભંડાર ભરવાના. ભંડાર તો બરોબર છે, પણ તો આપડા રૈયત નું ધ્યાન રાખવું પડે ને. રૈયત નું ધ્યાન તો રાખ્યું જ છે ને. આવડશે એમ નો આવડે? ખબર હોય જો ચશ્મા કાઢીને આમ જોવું નો આવે તો બાપુ જેવું આ તમને નો ફાવે. પણ બાપુ ને ક્યાં ખબર? હા તો પેલા જો શેઠાણી, ઓ આ હું હાથમાં ક્યાં તો ભૂલી ગયો. આ અત્યારે હરખમાં નરખમાં હું બધું ભૂલી જાઉં. શેઠાણી, હવે આપણા હાથમાં રાજ આવી ગયો. રાજ આવી ગયો. અને મારા તે શું કીધું ખબર છે? શું કીધું? તમારા રાખ્યા રે અને તમારા કાઢ્યા જાય. હા, તો હવે આપણા હાથમાં સત્તા આવી ગઈ. સત્તા આવી ગઈ. અને હું કોણ? મોટા મહારાજા. મોટા મહારાજા નહીં તો નિમચંદ શેઠ. ના 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 ના, નિમચંદ શેઠ તો કાંઈ કંદુસના પેટનો. નિમચંદ શેઠ તો દુકાનમાં કહું છું, હવે તો મોટા મહારાજા. કંદુસના પેટનો અને એ રાજા બન્યો. રાજા બન્યો. હા, તળાજાનો કારોબાર હોતો. બરોબર છે. હવે જો હવે આપણા હાથમાં બધો કારોબાર આવી ગયો. હાલો પેલા રૈયતને ગાંઠો મારવી, પછી આપણા છોકરાને બોલાવી. એમ કરવું? હા, રૈયત ને બોલાવી હે? રૈયત પેલા આટો મારવી ન્યા જવું હે? આપણને આ બરોબર ભાવે તો છે ને. હા બાપુ ઓલા શું નગર સરસાઈ નગર સરસાઈ આપણે જવાનું. હા, જવું જ પડે. શીખવું પડે. શીખવું પડે. પછી આપડા છોકરાને બોલાવી. હા, યાદ છે શેઠને શેઠાણી બંને હાલિયા રે ચાલિયા નગર મોજાર. આજ શેઠને શેઠાણી બંને હાલિયા રે. આમ લઈને શેઠાણી, આમ લઈને બાપુ એમાં ચાલતા. બાપુ માં ચાલતા. હા. આ મોજલાય જોઈ તું? હા, હવે એને જો રાજ આપણા હાથમાં આવી ગયો. આપણા હાથમાં રાજ આવી ગયો. હવે તો મારો છોકરો આયા બોલાય. હવે જો આપણી પાસે પૈસા કેટલા હોય? પૈસા આવી ગયા. હજારો બધા આપણી પાસે. બધો આપણે ભાઈ. બરોબર. હા, તો પેલા આપણે શું કામ કરવું ખબર? કેવું શું કામ કરવું? પેલા આપડા ઓલા છોકરા રહ્યા ને હા, એને પરણાઈ દેવા. પણ આ બોલાય હવે બોલાવી માન ઓલા ખીમસન શેઠ માન્યા. એમ? હા, તો પણ પેલા આ માને જ છે ને. છોકરાને ફોન કરવો પડે. આપણા હાથમાં છોકરા આવે. આવે. હા, ફોન કરવો પડશે. ફોન તો કરવો પડે. અમેરિકા ભણવા મોકલ્યો. હા, મારો એ- મગનો. હા, એને ફોન કર. મગનો ને અને હું ઓલા ઓસ્ટ્રેલિયા મોકલ્યો ને એને ફોન કરું. તમે એને ફોન કરો. હાલો. ચાલો હું મારા મગનને ફોન કરજો. આ રેલ ને વાગતી છે. હે? રેલ તો વાગતી રે. નથી વાગતી? ના, એમ બેલેન્સ બધાય. હાલો હાલો. માતાજીની આરતીમાં 101 રૂપિયો એક વાર કેટલી થાળે છે ભાઈ? પછી થાળે થઈ જશે. જે ભાઈને બોલવું હોય ઝડપથી આવી અને થાળે લખાવી દેજો. માતાજીની આરતીમાં 101 રૂપિયો. શેઠ ને શેઠાણી ગયા ને પરધાની આવ્યા. બોલ્યો. આવ્યા શેઠો નારાજમાં આવ્યા. શેઠો નારાજમાં. માતાજીની આરતીમાં 101 રૂપિયો એક વાર. આ કોણ છે કોણ મુખાવો? એ આપણા તળાજાનો પ્રધાન છે ને તે રખડતો આવી ગયો. હા પ્રધાન, એમ ને અમારા રાજમાં નહીં થયો ને. છોકરાને ફોન કરું. હા, ફોન કરો. હાલો. હેલો મમ્મી, કેમ છો? મજામાં? હેલો, હાઉ આર યુ મમ્મી? એલા તું કે હરખું તો બોલ. હા મમ્મી, આ છે ને એક્ચ્યુઅલી છે ને કવરેજ નહીં આવતું. અમેરિકામાં કવરેજના બહુ લોચા છે. મારો દીકરો હવે તો ભણી ગયો લાગે. હેલો હે છે. હેલો મમ્મી. હેલો. આ હું કે તું શું બધા બોલે? હા મમ્મી, આ છે એક્ચ્યુઅલી અમેરિકામાં કવરેજ નહીં આવતું. તમે થોડુંક ટાયરમાં આવો ને યાર મમ્મી. તું થોડો ગુજરાતી બોલ. હિન્દીમાં ડાન્સ આવે છે. क्या जो इन्हें फाफड़ा वो जलेबी डिश का फाफड़ा है ना. हेलो ओ मम्मी. આ શું બોલે? હક બોલાય. हेलो આ બેટા. હા મમ્મી. તું સાંભળે? હા મમ્મી. શા માટે તમે ફોન કર્યો તો મમ્મી? બેટા તારું કામ પડ્યું છે. શું કામ પડ્યું છે મમ્મી? તું ક્યાં છો તારે? અમેરિકામાં ડુંગરામાં જ બેઠો છું. ડુંગરામાં? હા મમ્મી. તને તારો મમ્મી. એમાં મૂક્યો તો ને મમ્મી. હો
શું હતું બોલો ને, શું કામ પડ્યું હતું? તારે તાત્કાલિક તળાજા આવ્યું હોય. એ મમ્મી પણ અત્યારે અહીંયા વાહનની ભર નથી, મારે કેમ આવું તળાજા મમ્મી? અરે બેટા તો સાંભળ, હા મમ્મી. તારા પપ્પાએ હમણાં નવી પિકઅપ લીધી છે. એવું છે? હા, ગુવાર વેચી છે. હા હા બરોબર. તો આજ મોકલો. ના ના મમ્મી, હઉ. એમ કરો ને, મારા પપ્પાને એકચ્યુઅલી તમે કહો ને મારા ડેડીને કે ઓલું 50,000 વાળી પ્લેનની ટિકિટ જરા બુક કરાવી દે તો હું તો મારે આવવામાં જરી સરળતા પડે મમ્મી. બરોબર છે બેટા, તો એમ કરતું હો. હા મમ્મી તમે એક કામ કરો, પછી મને અમદાવાદ છે ને હા. તમે તમારી ઇકો ગાડી મોકલી દેજો બરોબર? ઈકો નહીં ના પિકઅપ આવી જ છે ગુવાર ભરી. પિકઅપમાં મને યાર પવન લાગે ના નો ચાલે. લાગે, મમ્મી ફોન બે જઈએ. ચાલો વાંધો નહીં. હલો હાલીમાં હાલ્યો દાય. અરે બોલાવીને, હા, બોલાવીને. હેલો આવે છે. તો? હજી મારે ફોન કરવાનો બાકી છે. હા, પણ આજે એકને તો ઓસ્ટ્રેલિયા. આવવા દ્યો, એકને તો આવવા દ્યો. હા મમ્મી, હા. પ્લેનમાં પવન બહુ આવે છે. ઈ તો આયલો હોય, ભૂલ પવન આવતો. Actually મારો મારો દીકરો ધીમા. ક્યાં પૂછ્યો? હા મમ્મી એકચ્યુઅલી તમે મારા પપ્પાને કોઈને બહુ દેખાડો ના કરે. ક્યાં પૂછ્યો તું? હા મમ્મી આવી ગયો, અમદાવાદ એરપોર્ટે આવી ગયો. એરપોર્ટે? હા હા, એરપોર્ટે. હેલો હેલો બાવળિયાનો કે મોહન હેલો હતો. હેલો મમ્મી. હા. મમ્મી હા. મમ્મી હા. મમ્મી તમે એ કેમ બોલતા આ નથી? દીકરા એને ફીરી. મમ્મી હા. આવી ગયો મમ્મી. આય બેટા. મમ્મી તું આ શું બોલે? લે અમેરિકામાં તો એકચ્યુઅલી નવી હેરસ્ટાઈલ હોય ને મમ્મી પછી. આવા હોય ને? હે આ તો સારી હેરસ્ટાઈલ છે મમ્મી. હા. હા જોયો ને આવી ગયા, મગજની આવી ગયા ને. ડેડી ડેડી એ ભાઈ, દીકરા આ બધા, આ હું આ ડેડી કરે? હે મમ્મી બોલ બેટા. આ મારા પપ્પા આમ કેમ કરે? હે મમ્મી હા. એ, તમે ઘરે શાંતિ રાખો. શું છે? હે મારે જે મારા છોકરા સગીને બોલાવવાનો. મમ્મી હઉ. મમ્મી ચોખ્ખી ના મળે દેજો. શું? મારે જે આરામ કરવો પડશે, ફ્રેશ થવું પડશે, ઠેલા બેલા બધી વ્યવસ્થા કરાવો. સાંભળો પછી ને. તમે ફોન કરો. મારા દીકરા સગીને બોલાવો. આપણે પૈસે તેમ સગનને બોલાવો, આની એક પૂગ્યો છે ને. ફોન લગાડી દો. તમે ફોન ડેડી, ઠેઠાણી. ડેડી, મારા માટે 2 ડોલ ગરમ પાણી મંગાવો મારે ના. અલ્યા, કોણ જાણે? તો મમ્મી. કોઈને બાપને સમજી જાતા ભણવા મૂકો ને. મમ્મી આ એના 2 લાખ વગાડ્યા, 2 લાખ. આ બધા ગયા પાણીમાં. ડેડી એકચ્યુઅલી મારે અંતરિયો સાબુ જોઈશે. બધું જ હોય છે, તને હમણાં આપવાનું જ છે, પણ રે તારા ભાઈને બોલાવે. રે, એવું બેટા, છે? હા, હા, તો બંને ભાઈ સાથે. હા. મમ્મી. હા, બેટા, બે જા અહીંયા. તાર ભાઈને ફોન કરી લે તાર પપ્પા. મમ્મી બેસી જા. ન્યા જઈ વધારે ભણી ગયો લાગે. મમ્મી આ છત્રી કોણ લાવી એટલે છે? આ તું તો બંધ થઈ જા. 525255. હા, હાલો. હાલો હાલો હાલો. હાલો, બોલો. કવરેજમાં રે, કવરેજમાં. પપ્પા કવરેજના થોડાક લોચા હશે. નો હોય. હા, કોના લોચા છે? કવરેજના. કવરેજના? અરે તારી. હાલો. હાલો, બેટા સગન, બેટા સગન. હાલો હાલો. હાલો. હા પપ્પા બોલો. હાલો. સોમવાર માં રહે. આ એ બધી વાત જવા દે. પપ્પા ગુવારની સીઝન પતી ગઈ, ચાલુ છે. આ એ જવા દે તું બધી. તો હું કહું હા ભાઈ, હા બોલો. તું ઓસ્ટ્રેલિયામાં તાત્કાલિક આવતો રહે. આ તારા લગ્ન લખવાના છે. પિકઅપ મોકલો. ઓસ્ટ્રેલિયા હા, ઓલે ત્યાં નો આવે. નહીં, પ્લેનમાં બે આવીને એન્જિન ને બીક લાગે. ક્રેશ થાય છે. હા, ક્રેશ થાય. એન્જિન એક ચાલુ કરતા જ ભૂલી જાય. એમ? હા, તે તું માથે બેસી જજે. પંખા પાસે બેસ. તું ખા ખાય. હા, ક્યાં પૂછ્યો? આવી ગયો. આવી ગયો? હું ઓલા જેટલો લખેલો નથી. નહીં? ના. કેમ બેટા સગન? કા પપ્પા? આવી ગયો? હા, મગજ. હેલો બ્રધર, હાઉ આર યુ? કેમ છો? મજામાં? હેલો. અરે આ શું આ બધું કરે? આ તો મને ઓળખતો નથી સાલો. હેલો, હાઉ આર યુ બ્રધર? કેમ છો? મજામાં? હેલો હેલો ડેડી. અરે. ડેડી આ ઓળખતો નથી. આ શું બોલે? હાઉ આર યુ બ્રધર? પપ્પા તમને ના નથી પાડતો. આને તમે અંગ્રેજી ભણાવવાનું રવા દો. 2 લાખ પડી ગયા મારા. એવું નથી બ્રધર, અત્યારે ગુવાર જરા ગાઢો આવે છે ને એમાં એમ થાય. હાલો. આ કા પપ્પા? તો તાર બાનું મેળ. મમ્મી બા નહીં, મમ્મી એકચ્યુઅલી મમ્મી કહેવાય. એમ તો અમારે અહીંયા મોમ બોલે. હે? હા. હે મોમ બમ ના બોલતો. કેમ? નહીં એટલે અંગ્રેજી મમ્મી. અંગ્રેજી મને આવડે. માય ડિયર ડેડી. ડેડી. હા. માય ડિયર મોમ.
પણ પછી આપણે ઘરે આવીએ ને એકચ્યુઅલી હા એકચ્યુઅલી ઘરે આવે ને મમ્મી પપ્પાને ઘૂંચેવા નહીં હો. હા અચ્છા અચ્છા હા, મમ્મી પપ્પાને નહીં ઘૂંચેવા. હા બરાબર હા તો મમ્મી તમે શું બોલાય છે અત્યારે હમણાં બોમ્બ બોમ્બ કરતા ને ડેડી પપ્પા હે? મોમ એટલે મમ્મી, મમ્મી એટલે માં, બા હા હા માર બા. હા તે બા કે ને એટલે હું ઓલાને સમજાવું. આને સમજાવ. એ તાર બા અમાર બાપા આપણા બેન એવું આ બૂટ રહ્યા ને એટલે લે હા તો તું અમેરિકા આવ્યો ત્યારે ને તાઈ લઈ તું આ ઓસ્ટ્રેલિયાનું છે. તમારા છોકરાનું ક્યાં તારી જેવા તમારી જેવા પાક્યા તારી જેવા થયા તમારી જેવા થયા બોલો એકના લખણ નથી મારું બોલો એક છોકરો મારી જેવો થયો બાપુ બાપુ બોલો. હા હા ભાઈ સાદું ગુજરાતીમાં બોલો અમે જ્યારે આવી ત્યારથી બે બાજુ જ છો. તમારા ઓલે બાજવાનું થાય કે સરખી ગુજરાતીમાં બોલો ને એને કેટલા જો. અમે તો તમારા ડોહા વરામ એક વખત જ આવી તમે તો રોજ બોલો એ વાવડો લાય ઉપાડી લો વાવડો લાય મગનિયા બેના લગ્ન ભાઈ સગનિયા ઓરો વાંધો નહીં સગનિયા અત્યારથી નોખા કરી દેવા જો પડશે. આ તારો ભાઈ રહ્યો ને મગનિયો એને હાટું થઈને મેં એને ભણાવવામાં 2 લાખ રૂપિયા ખર્ચ્યા. અલ્યા 2 લાખ દીધા ની ક્યાં મૂક્યા બાપુ 2 લાખ દીધા તા ને 50,000 ની હેરસ્ટાઈલ કરાવી લે બોલો દિવાળો ફૂચીસ દિવાળો આમના ના એવું નથી એવું અમેરિકા પ્રમાણે ચાલવું પડે ને આપણે હું આયા હજી પૈસા લેવા લઈ જાય છે હું જાતો નહીં હું આયા દૂધમાં માખી પડે હોય તો સુઈને પી જાઉં. અરે એ તો તમે એટલું ભેગું કરું તો છોકરાને આમ ભણાવાય અમેરિકા નો તમે ભણાવાય. અને હું ફેર તો બરોબર છે બકા પપ્પા પપ્પા હા મારો વારો આવ્યો બોલવા. હા આને 2 લાખ થી બગાડ્યા. હા ગેરેજ નું ડમ્ફર નું ગેરેજ કરી દીધું હોત તો સારું હતું. તો કેવો તો ધંધો. તમારા હા. બાપ ઉપરનું નામ નીકળી ગયું હોત ગેરેજ ના દીકરા થાવ છો તે આ મમ્મી દુકાન હાકો છે એમના ત્યાં. બાપો. છોકરા આવ્યા છોકરા આયા આ તે ખાવા બાવાનું કઈક લાવો કે છોકરા આવ્યા જમવું પડે ભૂખ લાગી અરે, છે. એ છોકરા તને ખબર છે ના ભાઈ મને થોડી ખબર હોય આ હું લેવા તમને તમને બોલાવ્યા. હું લેવા બોલાવ્યા છે છોકરાને પેલા બોલાવાય પછી ભાઈ બેરાય બટા ખાધું કે નહીં એમ પૂછાય હે હા? જો મારો દીકરો શું લાવ્યો બેટા? શું લાવ્યો તોય મમ્મી તમે મને નથી ફોન કર્યો તોય હું લાવી. એમ હા મારા પપ્પાએ બોલો બેટા હે મારી પાસે પૈસા ખૂટી રહ્યા હતા ને એટલે પછી હું કાંઈ ન લાવ્યો હે ઓ. તમે જમીન આયા ના બાકી છે બાકી છે છે જમવાનું બાકી જે જમવાનું બાકી છે જમવાનું બાકી તે બનાવો બનાવો શું બનાવું ઘીરે કાંઈ છે જ નહીં હું નથી થાંભલા જ નહીં ચટાવેલા હતા ને તો આવડે ની બધું હતું. બધા ફૂટી ગયા બધા ફૂટી ગયા ઘરમાં કૂતરા બાઈ ગયા આ કુતરા બાઈ જાય ત્યારે હે ને? ફૂટે ને કાંઈ તેને મેં થોડું તમે ફૂટે કોઈ ને. ધ્યાન ન રાખો ઘરમાં કૂતરા બજાડો તો હું ઠામડા ફોડ નહીં તો હું થોડું ધ્યાન રાખીને તે બેહું. તો આવ નવા વાસણ લઈ આવો બધા બેટા મગના ઓ મમ્મી હવે તો એમ કર હા બોલો મમ્મી તાર રાજા કઈ ગયા ને હા. એમના ઘીરે જાતો હા તાવડી હા તાવડી કચરોય કતરોય ભમલી અંબલી ત્રણેય વસ્તુ લઈ આય પછી હું સમજો ખરેખર મસ્ત નું જમવાનું બનાવી દઉં મમ્મી. અને પછી તમે બે ભેલા જમી લો જાવ છું પણ એ પૈસા નહીં માંગીને પૈસા નો પૈસા આપો. પૈસાની વાત નહીં કરવાની તારા પપ્પા છે શીખણા એ રૂપિયો ને વાપરતા રૂપિયો પછી એને પૈસા મને આપે ને મારે ખોટો ધક્કો થાય ને એમ. જો પૈસાની વાત નહીં કરવી હા પૈસાની આપણે તિજોરી ભરવાની એ તો બરાબર છે હું રાજમાંથી બધું ક્યાંય ક્યાંય ને આપણે તિજોરી ભરવું વાત તમારે પૈસા વાપરી નાખો વાપરવા પડે જો એને બેટા વપરાય જ. પૈસા નહીં મળે જાઓ તો ઘઉં આપું ઘઉં હા ઘઉંના તમારા ડોહા કા કોઠાર ભરો કોઠાર ખાવામાં કામ આવશે વાત થાય છે તો એને મારા દીકરા મોકલો છો શું આપવું? ચોખા આપું ના ચોખા નહીં હો તો? ચોખા નહીં કોટન દુકાને નહીં તો તમે કયો ઈ હું આપું નકર મારે રાંધવું જ નથી લ્યો લ્યો, હા, લ્યો, હા, લ્યો. આપ દીકરા રહ્યો શેઠાણી રહ્યો તો જો તો આપણે ઓલા ખૂણામાં પડે ને જાય ખોરી જાય એમાંથી હવા શેર ખોરી જાય આપો ખોરી જાય હા ખોરી જાય આપો હારી નો આપતો હારી નહીં ઈ લીધી હારી લેતા ને આપનું નામ દેવાનું બહુ સારું હાલો હા જો હાલો હાલો ક્યાં છે ક્યાં ખૂણામાં છે જો પડી આ કોઠામાં નથી લાવો એમ કર જો બેટા હા મમ્મી તમે બે ભેલા જાવ છો કે આ એક જાય બે ભેગા થઈ બે જાઓ બે જાઓ, જાઓ હાલો, એકથી કોઈ નો લેતા જાઓ.
શું વસ્તુ મંગાવી તમને ખબર છે શું તાવડી હા કથરોટ હા અને બંબલી. બંબલી તને ખબર? ત્રણેય વસ્તુ લઈ આવો જાઓ જાઓ એકદમ જાઓ હાલો એકદમ ઉગડો તેમ આવો જ પછી આમ તો રાંધવાનું થશે. હા કાંઈક આ આવી ગયો જાઓ. પેલો લઈ લે ને જો મને નહીં બધી ખબર હો, હું આ ચાલુ ગાડીએ ચડેલો. ધ્યાન રાખજે આમાં હા. છૂટા પાણા નહીં ખા. માતાજીની આરતીમાં 101 રૂપિયો. એ મઠમાં તેરી સ્થાળે તૈયાર કરજો. માતાજીની આરતીમાં 101 રૂપિયો, એક વાર, બે વાર, અઢી વાર. હાલો હું તૈયાર કરાવીને લેતો હોઉં, બરોબર? રાધા ઓ રાધા કુમાર રોટલા બનાયા ભૂખ બહુ લાગી છે હો કાંઈ છે જ નહીં, શીનું બનાવું? કાંઈ નથી ઘરે ખાવા લોટય નથી. લોટય નથી નથી. ને હું આ થોડાક માટલા વેચીને આવ્યો ને એના પૈસા આયા હે આ તો પૈસા તો લાવો. તું રોટલી હે હા એ હું લોટ લઈ આવું. અને આ થોડાક માટલા પીડા ને તમે વ્યસ્ત. હા એ વેચી આવું પણ તું ખાવાનું બહુ બનાવજો જલ્દી કોઈ વાંધો ભૂખ લાગી હો બહુ આ તો માટલા વેચીને આવો જાઓ. હા એમ ભૂખ લાગી છે હા અબ સુમન છે અબ સુમન આ વીડ લેતો હા ઈ તો હું વીણ લઈશ. તમે જાઓ માટલા હા વેચી. વીડ લે હા પણ વીણી લઉં, તમે જાઓ ને. આ વીડ લઈ જવો તો હા હા ચાલો. હે ભાઈ ઓલા રાધા કાકી નું મકાન કિન પાસે બોલ ને બેટા. રાધા કાકી ઘરે જ છે. રાધા કાકી બોલ ને. હા રાધા કાકી બોલ ને. લે ઘરે કોઈ લાગતું નહીં જો પહેલા ઘરે કોઈ લાગતું નથી હું જાહેર નું કટવું પડે ને થાકી રહ્યો એલા ઘરે જ છે. લે રાધા કાકી હા થોડોક સામાન લેવાનો હતો સામાન લેવાનો હતો. હા હા હે? મને ન ઓળખ્યો ના. લે આ લે અમેરિકા હતો ને એટલે ન ઓળખ્યો કાંઈ હવે સામાનમાં એવું હતું કે એક તાવડી લેવાની હતી અને એક ભંભલી અને એક કથરોટ લેવાની હતી રાધા કાકી પૈસા લાયા છે, પૈસા. ઓલે પાણી પીવે ને બતા હા એ બતાકડું કીધું રાધા કાકી પૈસા નથી લાવ્યો તો બીજું કાંઈ લાયા? જાહેર દીધી છે મારા પપ્પાએ હા તો જાય લાવો. આય એટલે આવી જાર ક્યાંથી લાયો ખોરી? ને પણ આ તો મારા પપ્પાએ દીધી મેં કટું કાંઈ ખોલ્યું નતું કાંઈ એવું છે? હા આ તો હું એનો ખાઉં અને મારો કુંભાર નો ખાય. હું મારા કુંભારને બોલાવું. કા કેમ નો ખાવ આ નથી, આ ખોરી જાય છે. હેડેલી હા એવું છે હા હા તો કુંભાર ભગત ને પૂછી લો હા. રાધા હા કુંભાર. રોટલા બનાયા ના ના હજુ કાંઈ આવ્યું જ નથી. કેમ બનાવો? આ ઝાડ લાવ્યો છે ને છોકરો પણ આ તમે જોવો જ ખરા જાર કેવી છે. આ ઝાડ તો ખોરી છે ખોરી છે. હા આ કોણ લાવ્યું છે આ આ ઝાડ? તો હું નો ખાવ, હા. મારો કુંભાર નો ખાય અને હા. મારા ગધાડે નો ખાય. અને આવી ખોરી જાર ક્યાંથી લઈને આવ્યો બોલા? કઈ દીજો તાર પપ્પા ને હાલો. હાલો. એટલે આયા છે કેમ રોત રોત એ શેઠાણી. હાલો ઓલો મગનિયાના વાછરડામાં મોકલ્યો તો આ કોનો વાત છે? કે કૂતરું કઈડું વાત કઈડું વધારે મને ખબર જ નથી. હા ત્યાં બે ગયા છે નક્કી કૂતરા ખાવાનો. હાલો એટલે સાનો રહી જા મારું સાનો રહી જા આ હું ક્યાં છે? રાધા કઈ ગયા મેડમ આ હું લેવા કુંભારી નો ખાય, કુંભારી નો ખાય. ના જાણશે કે મારે ગધાડા ની જ ગધાડા નો ખાય સાંભળ્યો ને અજે હું સાનો રહી જા માર દીકરો સાનો રહી જા હમણાં હે શેઠાણી, હો આ મગૈયા કેવડો હવે?
એટલો બધો વાત કરી નો સાંભળ્યા ના કુંભાર લઈ ગયો તો ને હા ખોરી જાત મોકલી હતી લઈ ઈન રાધા કાકી ને ઓલે હા એ દાદા કાકી બોલે હા એ દાદા કાકી માર્યો હું લેવો બેટા માર્યો હે હું લેવો ક્યાં મને માર્યો એમ કીધું ઈ કે આ જાણતો કે કુંભારે નો ખાય રાધાકાજી કે હું નો ખાઉં ને આ જાણતો કે અમારા ગધાડા નથી લઈ લે માર્યો. એમ કરીને તને માર્યો એમ કરીને માર્યો તને તમારા હાથમાં તળાજાનું રાજ હા. અને દીકરા ઉપર હાથ ઉપાડે બાબુ આનો બદલો તમારે લેવો પડે લેવો પડે હા આપણા હાથમાં રાત તે ઈ તો બરોબર વાત છે. છે. અને મારા દીકરા મગનિયા મરાય નો મરાય. નો મરાય ને નો મરાય. આની જાય હાટું થઈ આની જાય અને હાટું ફરી જાય હા જો હું બરોબર છે આ ખોરી જાય હા આખા તળાજાને ન ખવડાવું હા તો હું નિમચંદ વાણિયો નહીં એ બરોબર પપ્પા. અને હવે બરોબર. આમ તો એક જ ગયો તો કે તાર ભાઈ હતો બધો? તાર ભાઈ માર્યો હતો. તે હમણાં તને માર્યો તો થોડોક શેઠો હતો. થોડોક સેટો તો વાંહે જામ ઝપટ કરી હતી. ઝપટ કરી હતી ઓલી નીચી વંડે રહી ને નીકળી કાંઈ વાંધો નહીં વાહ દીકરા હવે છે ને શેઠાણી આનો બદલો આનો બદલો હું જરૂર બરોબર છે છે હવે તો જો આ ખોરી જાય હા આખા તળાજાને ન ખવડાવું હા. તો મારું નામ નિમચંદ શેઠ ને વાહ શેઠ, વાહ મગનિયા હવે આવી લાગી ગયા. ગયા. હાજી પપ્પા હા તો હવે જાઓ તમે તને માર્યો ને એનો બદલો હા મમ્મી બરોબર ને ટાટા. ટાટા બાય બાય તારી હારે રહીને હવે હું જાઓ. જઈશ. શ્રી રાજ ચામુંડા ગ્રુપ તરફથી એક એટલે મારું અપમાન ફરી જાહેર હાટું થઈ તો અપમાનનો બદલો લેવો છે મારે તો લાવ હર હંમેશને માટે મારા ગુરુજી પાસે જાઓ કાયમની માટે દૂધ પાવા જાઉં છું અને જ્યારે જાઉં ત્યારે મને માગવાનું કહેતા હોય છે લાવ અત્યારે હું મારા ગુરુજી પાસે જાઉં અને વચન માગી લો તો મારા ગુરુજીને પ્રસન્ન કરવા માટે લાલ આશ્રમે જાઓ હું છું ક્યાં ખોરી જાય તળાજાની રે કેમ નથી ખાતી अलख निरंजन श्री राम आश्रम तड़ाजा। मैं हिमालय से आता हूँ और मैं यहाँ आश्रम लगा के सेवा ये करता हूँ। सब मेरे सेवा में आते हैं। नेमचंद वाणिया जो है वो यहाँ सब कुछ पहुँचाता है। ओम नमः शिवाय। હાલો સામે દેખાય તે મારા ગુરુજીનો આશ્રમ છે કાયમની માટે કાયમની માટે હું એમને દૂધ પાવા જાઉં છું અને બાગ બગીચાની સફાઈ કરું છું અને દાન દક્ષિણામાં જે અનાજ માગે તેટલું આપું છું લાવ અત્યારે હું મારા ગુરુજીને દૂધ પાવ અને એની સેવા બજાવું आइए बच्चे आइए। અરે ગુરુ મહારાજ क्या लेकर आए हैं बेटे? બાપુ हाँ बेटे। હર હંમેશા માટે દૂધ લઈને આવ્યો છું હા. કારણ કે તમે અનાજ તો લેતા નથી नहीं बेटे। ફક્ત ને ફક્ત हाँ बेटे। 6 મહિનાથી તમે દૂધ જ પીવો છો हाँ ને बेटे। તો લો બાપુ હું મારા હાથથી તમને દૂધ પાવ बहुत अच्छा, पिला दो। बहुत मजा आया, बहुत मजा आया बेटे। બાપુ थोड़ी देर पग दबा दे। લો હું તમારા ચરણ ચંપી કરી દઉં हाँ बेटे। લો બાપુ सही है, सही है। બાપુ
हाँ बेटे હું આ બગીચાની સફાઈ કરી દઉં. हाँ बेटे सब सफाई कर दो સફાઈ કરી દી. सफाई कर दो બાપુ હું હતા ને હિન્દી બોલવા માંડ્યો. इसको आता है लेकिन हिंदी फलता नहीं है हाँ બાપુ તમારે હારી રહું ને हाँ हाँ થોડું થોડું ક્યારેક ક્યારેક બોલાય છે. थोड़ा थोड़ा फाता है लेकिन હા બાપુ. आता नहीं है लेकिन फाता है હા હા हाँ बेटे આપણે બાવા હિન્દી જાઓ हाँ હે બાપુ हाँ बेटे તમારી સેવા કરું. हाँ बेटे सेवा कर दो હા બાપુ તમારી સેવા કરી દઉં. हाँ बेटे પગ દબાવી દઉં. हाँ पग दबा- સફાઈ કરી દઉં. सफाई कर दो सब कुछ हो गया बापू. गाय को घास चारा खिला दो हाँ गाय को घास चारा खिला दिया. हाँ सही है हाँ बापू खड़ होता नाख दी तू खड़. मांग बेटे मैं तेरे पर प्रसन्न हुआ हूँ હું બાપુ તમારી ઉપર પર્સન થયા. हाँ बेटे મારી ઉપર પર્સન થયા जो બાપુ. मांगेगा वो मैं आपूंगा તમે હું માગીશ ઈ આપશો. हाँ दे दूंगा બાપુ પણ મને એક વચન આપો. बेटे वचन देता हूँ तेरे को मैं આખો આઠ વચન આપો બાપુ. बेटे हाथों हाथ देता हूँ બાપુ તમે વચન દઈ દીધું ને. हाँ बेटे હું માગું એ આપશો ને. दे देता हूँ હા બાપુ આપે અત્યારે મને ખબર છે. मैं बोलता हूँ वो करता हूँ हाँ। हाँ સતી સંત ને સુરા हाँ बेटे ઈ એક વખત વચન આપ્યા પછી કોઈ દી ફરે નહીં. नहीं फिरूंगा આટલા ગુરુ મારા ખોટું તો નહીં જ બોલે. नहीं नहीं હું માગીશ ઈ આપશે. दे दो। बाबू। हाँ बेटे માગું ને. हाँ मांग लो अरे बापू। मांग लो बेटे માગવાનું કહેતા હોય हाँ बेटे તો આજ તળાજાની ધરતી ઉપર हाँ बेटे 7 વર્ષ સુધી પાણીનું એક પણ ટીપું ન પડવું ओ જોઈએ. भाई। એવો કપરો કાળ પડવો જોઈએ. वो तुमने क्या मांग लिया बेटे अरे बापू मैंने तो अच्छा ही मांगा है. ऐसा मांगना नहीं चाहिए बेटे क्यों बापू? ऐसा करता है कोई हाँ हाँ मैं करता हूँ ना. ऐसा नहीं मांगना चाहिए बेटे अरे बापू कोई अच्छा मांगो बापू मैं हारा मारू तैयार मांग्યું. हूँ मैं हारा मारू मांग्યું. बापू तो एम કહી દો કે મેં તને વચન જ નહીં આપ્યું. नहीं बेटे ऐसा नहीं बोलते બાપુ कुछ अच्छा मांगो બાપુ क्या है बेटे બાપુ ऐसा करते हैं આમાં આ બધું રહ્યું ને બાપુ મારે કરવા જોગ જ છે. ऐसा ऐसा क्यों करते हैं बेटे બાપુ એ તમને ન ખબર પડે આમાં. मैंने वचन तो दे दिया है હા હા देना तो पड़ेगा ही હા બાપુ દઈ દો ઝડપથી મને વચન દઈ દો. बेटे एक अगरबत्ती लेके आ અગરબત્તી हाँ बेटे બાપુ जला के लाना ઝલાકે हाँ લાવે એક અગરબત્તી જો તો આવડું મોટું હળગાવી લીધો હળગાવી આવડું આ બાપુ હાલશે હા चलेगा હા 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 બાપુ બાપુ हाँ बेटे મારે ઓલો વચન લેવાનું છે ને હા, મેં બેટા. માગ્યું ને हाँ हाँ बेटे એ મારે લેવાની બહુ ઉતાવળ છે ને એટલે આવડી મોટા ગરબીથી લાવ્યો. कोई बात नहीं चलेगा बेटे ચલેગા ને चलेगा चलेगा जो ये धागा है એ બાપુ और ये શું છે? ये यंत्र है યંત્ર क्या है कि क्या बोलते हैं એ इसको? બાપુ એ યંત્ર થોડો કઈ દુકાળ પાડે. हाँ बेटे यंत्र है मैं मंत्र बोल के इसको હા હા તમારી સાધના એમાં છે. हाँ હા તો બાપુ એને મારે શું કરવાનું? मैं तेरे को ध्यान रखना हाँ। मैं श्लोक बोलता हूँ सीख जाना શ્લોક મારે શીખવાનું. दोबारा यहाँ तेरे को आना नहीं पड़ेगा આ નહીં આવવાનું. तेरे को आ जाएगा मैं बोलता हूँ બોલો બોલો. तुम सुनना ओम श्रीं रमणाय श्रीं रमणाय श्रीं रमणाय बोल ઓહ! साथ में बोलते जाओ બાપુ મને એટલી બધી નો मैं बोलता हूँ बोलो बेटे ओम श्रीं रमणाय श्रीं रमणाय श्रीं रमणाय श्रीं रमणाय श्रीं બાપુ મને એ નો આવડે. બાપુ મને પાદરો તને દઈ દે. बेटे मैंने इसमें 7 गेट वाली है क्या किया है આ દોરાને તમે હાથ ગાંઠ્યું વળે છે. 7 गेट वाली है તે બાપુ હાથ ગાંઠ્યું એટલે હું ये यहाँ बेटे तेरे को सामने सानिया डूंगर दिखता है હા બાપુ સાણીઓ ડુંગર તો બોલ સારણીઓ ડુંગર. हाँ वो पास में क्या है હા 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 બાપુ 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 क्या है ત્યાં જંગલ છે જંગલ. जंगल है जंगल હા जंगल में
ज्यादा हिरण है क्या ज्यादा 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 એટલે બાપુ ज्यादा नहीं समझते बेटे જ્યાદા મના સમજતા जाजू 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 क्या જાજુ बोलते हैं? જાજુ हाँ, जाजू જાજુ હરણ हाँ આ આ ઘણા કેટલા બધા હણિયા કયો ને હણિયા हाँ, अब હા समझ गया હા बेटा वहाँ जो हरण है ना हाँ। उसमें एक कालियार है હા હા બાપુ હરણ ને વસાડે એક કાળિયાર હોય કાળિયાર હા હા હોય ને वो कालियार का सींग होता है ना सींग सर पे। હા હા શીંગડા શીંગડા हाँ बेटा समझ गए હા હવે સમજી ज्यादा नहीं समझ जाना पड़ता समझ जाते हो હા उसके सींग में इसको बांध दे ये दोरे का धागे का यंत्र बनाया है क्या बनाया આ દોરાના ધાગાનું યંત્ર બનાવ્યું યંત્ર છે છે. અને આ જે દોરો રહ્યો हाँ એ મારે ઓલા કાળિયાના શીંગડા બાંધી દેવો सींग पे बांध देना હા પછી वो बांध के वो जहाँ भी वो कालियार चलेगा हिरण चलेगा હા वहां से बूंदे गिरेगी क्या गिरेगा બુંદે बूंदे બુંદે એટલે હું બુંદે બુંદे बूंदे यानी कि क्या बोलते हैं पानी का टीपा હા પાણી ચોન બાપુ बरसात का टीपा हाँ। हाँ, वो वहाँ लीला घास उगेगा क्या उगेगा बेटे લીલા લીલા हाँ लीला લીલા ઘાસ घास उगेगा એટલે ઈ ઓલું હરણ ફરતો હોય हाँ એટલામાં જ ઘાસ ઉગશે પછી ઉગશે जहाँ जहाँ चलेगा वहीं दूसरी जगह कोई जगह नहीं उगेगा નહીં ઉગે बरसात भी नहीं पड़ेगी બાપુ ઈ તો હું ક્યારો ન કહું 7 वर्ष સુધી बरसात नहीं पड़ेगी બાપુ મને જલ્દી દ્યો ને. दे देता हूँ बेटे लेकिन ध्यान रखना इसकी एक भी गांठ छूटनी नहीं चाहिए બાપુ ઈ છૂટે ગઈ હોય તો छूट जाएगी 12 में खांगा होगा બાપુ બારે મેઘ ઠાંગા हाँ बेटे એટલે હું કહેવાય बहुत बरसात गिरेगी બહુ જ વરસાદ આવશે બહુ વરસાદ આવશે हाँ बेटे બહુ. और बिजली गिरेगी બાપુ ઈ બીક લાગે पवन आएगा બાપુ બીવરાવોમાં धड़ाम, ए! धड़ाम, बिजली गिरेगी बाप- याद रखना गांठ छूटनी नहीं चाहिए હા બાપુ ને છોડવા જ ન દઉં કોઈ ठीक है હા और याद रखना बेटे वो कालियार है ना હા वो कालियार को जो कोई भी मारेगा मर जाएगा 14 वर्ष तक दुष्काल पड़ेगा બાપુ હું તો ઈ વાતની તો ક્યારોનો વાટ જોઉં છું હા, બેટા, કે ધ્યાન હાથ વરસ મારી નાખું नहीं नहीं बेटे ऐसा नहीं करना બસ તળાજાની ધરતી ઉપર तूने 7 वर्ष का ही दुष्काल मांगा है क्या કોઈ मांगा વર્ષ है નહીં મેં તો 7 વર્ષનો જ માંગ્યું हाँ 7 वर्ष का तो हाँ। मारने की कोई जरूरत नहीं। नहीं है કાંઈ વાંધો નહીં બાપુ લાવો જલ્દી सही है હા લાવો લાવો इसको ऐसे नहीं लेते बेटे यहाँ रखता हूँ यहाँ से ले लेना આથી લઈ લેવાનું हाँ और सिंग पे बांध दो। હા, હવે તો મારા હાથમાં આવી ગયું બાપુ सही है હા भाभी दबा दोगे નહીં બાપુ क्या ये तो क्षेत्र गया साला બાપુ હમ વાણિયા હે ને વાણિયા ये कैसी बात है વાણિયા વાણિયા બનિયા બનિયા बनिया हाँ। हाँ इसका विश्वास नहीं करना चाहिए कभी બનિયા का विश्वास नहीं नहीं करना करना चाहिए बापू हमारा तो विश्वास कर दियो नहीं नहीं बेटे अब नहीं करूंगा निमचांद बोलो गुरु महाराज मेरे एक बात सुन बोलो बोलो बापू एक ने बे हाँ पड़तो था तूने जो ये वरदान मांगा है हाँ इसलिए ये जो पाप लगेगा हाँ वो सब तेरे सिर पर नहीं नहीं बापू ये हाँ। हमारा मारा माथे ना हो ये मेरे पर नहीं हम रखूंगा। वाणिया नो ले मेरे पर ऊपर नहीं रखूंगा नहीं रखूंगा बेटे तेरे पर रखना होगा हाँ तो बापू હું રાખી ले सही है हाँ बराबर और मैं ऐसी जगह नहीं रहना चाहता बेटे क्यों बापू ऐसा वरदान मांगते हो मैं ये जगह छोड़ के जाता हूँ તમારે આ જગ્યા છોડીને જાવ हाँ मैं छोड़ के जाता हूँ તો તમે જાઓ હું આશ્રમ હતો ને સંભાળ લે आश्रम संभाल हाँ, तो लेना जाओ। ऐसी जगह मैं नहीं रह सकता કે જાઓ બીજા કોઈ કઈ કહેતા નહીં नहीं ऐसा नहीं चलता मैं जाता हूँ हिमालय वापस અંદર 35 સાડી તૈયાર ને મેં પરીક્ષણ કર્યા અને મને વરદાન આપ્યું છે વરદાનમાં આ એક દોરો બનાવી આપ્યો છે દોરાનું યંત્ર અને આ દોરાની 7 ગાંઠ વળે છે એક ગાંઠ કહેતા 1 વર્ષ 2 ગાંઠ કહેતા
2 વર્ષ એવી 7 એટલે કે 7 વર્ષ સુધી આ તળાજાની ધરતી ઉપર વરસાદનું એક પણ ટીપું નહીં પડે. કારણ કે આ તળાજાની રયતે ઓલી રાધડીએ મારા મગનિયાને માર્યો અને ખોરી ઝાડ લેવાની ના પાડી. હવે હું જોઉં છું ક્યાં તળાજાની રયત કેવી ખોરી ઝાડ નથી ખાતા. હવે સારણીયો ડુંગર કેતા છાણીયો ડુંગર અને ત્યાં જંગલ છે. જંગલની અંદર અનેક હરણ છે. હરણની વચ્ચે એક કાળિયાર છે. હાલો આ સામે રહ્યો તો છાણીયો ડુંગર છે અને ડુંગરની પાસે જંગલ. આ જંગલની અંદર અનેક હરણ દેખાય છે. હા, મારા ગુરુ મહારાજે કીધું તે પ્રમાણે હરણને અંદર આ કાળિયાર છે તો લાવ આ કાળિયારની શિંગડીએ દોરો બાંધો. પકડી લીધું. હા, હવે જોઉં છું આ કાર્યની શિંગડીએ મેં દોરો બાંધી દીધો અને મારા ગુરુ મહારાજના કહેવા પ્રમાણે આ કાર્ય જ્યાં ફરે જ્યાં લીલું ઘાસ છે અને એની શિંગડી માથેથી એક બૂંદ પાણી પડી રહ્યું છે. હવે હું જોઉં છું કે આ ખરી જાય કેમ નથી ખાતા. હાલો રાજા જનક ઘેરે માંડવો સાહે લડી. રાજા જનક ઘેરે માંડવો રાજા જનક ઘેરે માંડવો સાહે લડી. રાજા જનક ઘેરે માંડવો. અરે આયા મોટા મોટા ભૂખ, આયા મોટા મોટા ભૂખ. રાજા જનક ઘેરે માંડવો. રાજા જનક ઘેરે માંડવો.
રજવાડા ઘણા ગામ ફરી ફરી અને બ્રાહ્મણની દીકરીઓને કન્યાદાન દેતો જતો આવી રહ્યો છે. સામે કોઈ એક મંડપ દેખાય છે. નાની નાની બાળાઓ દીકરીઓ કંઈક ગીત ગાતી હોય એવું મને લાગી રહ્યું છે. તો લાલ છે અને પૂછું કે આ ઉત્સવ શેનો ઉજવાય છે? અરે દીકરીઓ, આપ કોણ છો? અરે ભાઈ, અમે એક બ્રાહ્મણની દીકરીઓ છે. હા હા, તો આ ઉત્સવ શેનો ઉજવાઈ રહ્યો છે બેન? અરે ભાઈ, અમે 108 બ્રાહ્મણની દીકરીઓ છે. અમારા લગ્ન છે, પણ કોઈ કન્યાદાન દે એવું નથી. હા હા હા, શું કહો છો બેટા? બરોબર. હા ભાઈ. તમે 108 બ્રાહ્મણની દીકરીઓ છો અને કોઈ પણ કન્યાદાન દેવા વાળો નથી. હા ભાઈ. અરે તો લગ્ન મંડપના ગીત શરૂ કરો અને આ યભલ વાળો 108 દીકરીઓને કન્યાદાન આપે છે. શું વાત કરો છો? હા હા. પેલા મંગળિયા પેલા મંગળ પૂરા થાય રે બીજા બીજા ગાયું ના દાન દેવાય રે આવી રીતે બીજા મંગળ પૂરા થાય રે આવી રીતે બીજા મંગળ પૂરા થાય રે બીજા બીજા મંગળિયા વરતાય રે બીજા મંગળ જેના તે દાન દેવાય રે બીજા મંગળ જેના તે દાન દેવાય રે બીજા મંગળ સોનાના દાન દેવાય રે આવી રીતે બીજા મંગળ પૂરા થાય રે આવી રીતે બીજા મંગળ પૂરા થાય રે. અરે મહારાજ, ત્રણ મંગળિયા પૂરા થયા છે. હવે ચોથું મંગળ વર્તાઈ રહ્યું છે. બરોબર છે મહારાજ. અરે હા મારે એ ચોથા રે ચોથા મંગળ મહારાજ
અરે ચાર મંગળ વર્તાઈ ગયા છે. અત્યારે મેં 108 બ્રાહ્મણનું કન્યાદાન આપ્યું છે. હા. અરે દીકરીઓ, તમને મન ભાવે એટલો કરિયાવર આ એવલ વાળો આપે છે. બરોબર છે મહારાજ. હા. હવે કઈ જોવે તો હજી તમે માગી શકો છો. ના હવે અમારે કશું જોતું નથી. હા હા અમારે બ્રાહ્મણ દીકરીના આશીર્વાદ છે કે તમારા ઘરે દીકરો જન્મ છે. હા 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 અને દીકરો કેવો જન્મ છે હા, હા. કે અમને જે તમે કરિયાવર કર્યો ને હા. એનાથી હવાયો થાય છે. શું કહો છો? અરે હા મહારાજ. આ બ્રાહ્મણની દીકરીઓ મને આશીર્વાદ આપે છે કે જા તારે ત્યાં પુત્રનો જન્મ થશે. પણ જે તે દાન આપ્યું છે ને એના કરતા પણ સવાયો આ તારો દીકરો બરોબર છે થશે. હા. કેમ પૂછે? બરોબર. આવા બ્રાહ્મણની દીકરીઓના આશીર્વાદ અત્યારે મને મળી રહ્યા છે. બ્રાહ્મણની દીકરીના હા, હા. આશીર્વાદ. તો દાનને હવે તમે હસતા મોકલે જા આપો, વિદાય આપો. અરે હા મહારાજ. હા હા લાવો અત્યારે પણ હું પણ તળાજા જાઉં. એ પણ પસંદ થઈને એમ જ બોલ્યા હતા કે 108 બ્રાહ્મણની દીકરીઓના કન્યાદાન કરીશ ને ત્યારે દીકરી તને અંદરના આશીર્વાદ આપી અને એ પણ તારા વાંજિયા મેણું ભાંગશે. આજે મારું વાંજિયા મેણું જરૂર ભાંગશે. તો લાવ અત્યારે હું તળાજા ને હાલતો થાવ. માતાજીની આરતીમાં 101 રૂપિયો એકવાર, બે વાર. જે ભાઈને આરતીનો લાભ લેવો હોય તો 10-15 મિનિટમાં લઈ લીજો. પછી અમે જે બોલાવી દેવાના છીએ. માતાજીની આરતીમાં 101 રૂપિયો. હાલો હાલ. અરે આ સારણ હજુ પશુ સારવા ગયા છે, હજુ આવ્યા નહીં. પણ અત્યારે કેવો કાળ પડ્યો છે, પશુને પાણી પીવા મળતું નથી, ઘાસ પણ મળતું નથી. હાલો કેમ સાહેબ? કહો સારણ. જય માતાજી. જય માતાજી. અરે સાહેબ અત્યારે 100 દુષ્કાળ પડી ગયા છે. બરાબર છે. અને આપણે 35-40 જે ગાયો હતી ને સાહેબ એમાં હવે 5 જ વધી છે. પણ કાળ કેવો પડ્યો વિકરાળ કાકા કે ગાયા મકોડા ભરકિયા માતાએ ભરક્યા બાળ. આવો કફરો પડ્યો કાળ. અને અમે વરતવા હાલ્યા ગઈએ. હે સાહેબ આપણા નેહડાની અંદરથી કારણ ભાઈઓ ગીરની અંદર જાય છે. માટે હું એમની સાથે આપણે 5-7 ગાયો વધી છે તે લઈને જાઓ. અરે સારણ, ગીરની અંદર જવું હોય તો આપણે કાંઈ ના નથી, પણ બધા સાથે જાય. સારણ અરે સાહેબ આ તારું ગઢવીનું મોટું ખોરડું અને આપણા ઘરે કોઈક મહેમાન આવે ને તો આપણો આશ્રયનો ધર્મ જ છે સાહેબ. બરાબર છે સારણ. આશ્રયનો ધર્મ તો કેવો છે? હા. કે ભૂખ્યાને ભોજન આપવું, હા, તરસ્યાને પાણી પાવું હા. અને અતિથિને આશ્રય દેવો, એ આપણો આશ્રયનો ધર્મ છે. ધર્મ છે. માટે તમે ઘરે રહ્યો, કોક કદાચ વટે માર્ગું હાલીને નીકળે અને આ કાળું ગઢવીનું ખોરડું પૂછી અને આપણા આંગણીએ આવે ને સાહેબ, અને જો ઘર આપણું બંધ હોય ને તો આપણા આશરાનો ધર્મ લાગે. બરાબર છે સારણ. અને સાહેબ સાંભળ, આશરો કેને કહેવાય અને આશરો કેને કહેવાય? આપ તો સતી છો, આપને તો બધી ખબર જ છે કે આશરાનો ધર્મ કેને કહેવાય? કે જૂનાગઢની બાજુમાં મોણ પરી કરીને ગામ અને ભલો કાઠી કરીને દરબાર રહ્યો છે. બરાબર છે. ત્યાં એક દી નેહડે પૂછતા કોઈએ કીધું કે ભલા કાઠીની ડેલી ક્યાં આવી? કે સામે દેખાય ને એ ભલા કાઠીની ડેલી છે. જય માતાજી, જય સુરત દાદા કઈ 5 મહેમાન ઉતર્યા સાહેબ. બરાબર.
પણ ઘરની અંદર એક ટાણાનું અનાજ દો. હા અને જઈને કીધું કાઠિયાણી કે બોલો દરબાર કે ડેલીએ મહેમાન આવ્યા છે કે જાણો છું દરબાર પણ ઘરમાં એક ટાણાનું અનાજ નથી પણ કાઠિયાણે કે આ ભલા કાઠીનું નામ દઈને આવ્યા છે કે જાણો છું દરબાર તમારું નામ દઈને આવ્યા છે પણ અત્યારે એક ટાણાનું અનાજ નથી. તો કે કાઠિયાણી તો આપણા આશરાનો ધર્મ જ હશે. આશરાનો ધર્મ જ હશે ને ત્યાં તો કાઠિયાણી આમ તો વિતરાય બની ગઈ બાપ કે ભલા કાઠી ચિંતા ન કરો. આપણે જે સામે મોઢું રહ્યું ને કાણાનું એમાં હમણાં જ કાળોતરો ગયો છે અને એ કાળોતરો હું કરડાવું અને મારા મરણના સમાચાર સાંભળી અને તમારા મહેમાન ભાગી જશે અને આપણો આશરાનો ધર્મ રહી જશે. ભલો કાઠી તો મહેમાન ભેગા બેઠા હમણાં સમાચાર દે કોઈ કહેવા ન આવ્યું કે કાઠિયાણીને સર્પ દર્દ થયો. ભલો કાઠી કડક પગલા ભરતા જ્યાં ઓરડાની અંદર આવ્યા અને કીધું કે એ કાઠિયાણી તે તો મારા આશરાનો ધર્મ બતાવ્યો. તેથી કાઠિયાણી આમ તો સર્પને એમ કહેશે 10 માર્યો અમારા આશરાનો ધર્મ જ હશે. તેથી કીધું કે કાઠી આશરો ધર્મ નથી લગાયો પણ આ કાળોતરો જો ને યાદ કાઠિયાને તડકોય પણ નથી. આમ ઘૂમતો જ્યાં ઊંચો કર્યો ને સાહેબ ત્યાં તો એ કાળોતરો નતો હોનાનો હાર બની ગયો. કાઠી આવ્યો અને જાઓ બજારે વેચી આવો અને આપણો આશરા ધર્મ રાખો. આ આશરાનો ધર્મ આશરાનો ધર્મ કાઠિયાનો માટે કાળ એવો પડ્યો બરાબર. અને આપણા ભાઈઓ જાય છે ગીરની અંદર તો હું એની સાથે જ આવું પણ આશરાના ધર્મની તું લાજ રાખજે. અરે સારણ તમારે એકને જ આવો તો મારી ના નથી પણ તમને વાલામાં વાલી વસ્તુ કઈ છે? અરે સાંઈ આપ જાણે કે વાલામાં વાલી વસ્તુ કહેતી હોય ને તો એક પહેલા તો સાંઈ તું વાલી છે અને બીજી જે રહે ને આ મારી બંસરી. આ બંસરીની અંદર સાહેબ મારા પ્રાણ છે તો તું જાણે છે. જાણું છું મારા જીવનની અંદર મને આ બે જ વસ્તુ વાલી છે. તો સારણ એ બંસરી મને દેતા જાઓ. અરે સાહેબ આ બંસરીની અંદર તો તારા કાળુ ગઢવીના પ્રાણ છે. પ્રાણ છે જાણું છું સારણ. તું જાણે કે ઘડે બંસરી વગર કાળુ ગઢવી રહી શકતા નથી. અરે સારણ તમે ના માલઢો નાખીને જાઓ વર્ષે 2 વર્ષે પાછા આવો. મને જ્યારે તમારી યાદ આવે અને બંસરી વગાડું ત્યારે મને પણ એમ થાય કે કાળુ ગઢવી મારી સાથે જ છે. બરાબર છે સાહેબ. તારા બંસરી જેથી હું ઘરની અંદરથી કાળ વિતાવીને પાછો આવું ને તેથી જેવી મેં તને બંસરી આપી છે ને એવી મને પાછી આપી. પણ સાહેબ જીવથી વધારે જતન કરજે કારણ કે આમાં એક કાળુ ગઢવીના પ્રાણ છે. અને આશરા ધર્મ જો ગમે તે આવે કાળુ ગઢવીનું નામ પૂછી તો આવતારો બેઠો આપજો. બરાબર. સાઈ તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવતારો
માનવીની પાસે કોઈ માનવી આવે પણ કોઈ તારા દિવસ ખુશીને આવે ને તો ટુકડામાંથી ટુકડો થાય આપજે બરાબર બોલવાન દેશું રે આવતારો મીઠો એને આપજો સાત પેલા પાણી પાછે સાત કે પેલા પાણી પાછે પછી સાંજે બેન ખાજે ભલો ભલો સાંજે પેલા પાણી પાછે સાથે બેહી ખાજે રે એ જીને ઝાપારે એ સુધી તું મેલવાન ગાજે રે આવતારો આપજે રે એને પાણી પાછું વેળા બેસી ખાજું પછી એને ઝાપારે એ સુધી ના મેલવાન જાજુ રે આવતારો મીઠો એને આપજો કેમ સાહેબ કહું સારા મેં જે મારી બંસરી આપી ને બરાબર છે જોજે હો સાહેબ એનું જીવ કરતા તું વધારે જતન કરજે બરાબર છે કારણ કે ઈ બંસરીની અંદર આ કાળો ગઢવીના પ્રાણ છે જાણું છું કાળું ગઢવી જાણું છું જેથી હું ગીરમાંથી પાછો આવું ને તેથી સાહેબ જેવી મેં તને આપી છે એવી ને એવી મને પાછી આપ અરે કાળું ગઢવી જેથી તમે ગીરમાં જ પાછા આવો તેથી બંસરી તમને એવી ને એવી પાછી આપે કારણ કે અત્યારે આપણે માથે વિપત પડે છે અને કહેવતમાં કીધું છે સાહેબ કે વિપત પડે ન વલખીએ હો વિપત પડે ન વલખીએ વલખીએ વિપત ન થાય પણ હું તમને વિપત કીજીએ ને તો ઉધમ વિપત ના થાય આની વિપત પડી છે અને કીધું છે ને કે વાદળ રહેતા બાપ ગયો ને જન્મતા મોઈમાં અને ઘણ વીતી ને જે ઘણ વીત છે પછી ઘણાય પડશે ઘણા આના તાણ્યા ડુંગરમાં સમજો એક દિના સમય કાળું ગઢવી ભાઈ ભાઈ હા કાળું ગઢવી હા પણ પડી એવી કે જે ઘેર નોબત વાગતી 36 રૂડા રાગ પણ આ ખાલી થઈને ખંડેર થયા જ્યાં કાળા ઉડે હે સાહેબ માટે મેં જે બંસરી આપી ને એનું જીવથી વધારે જતન કરજે કારણ કે હવે આપણા ચારણ ભાઈઓ આગળ નીકળી ગયા છે કારણ હું જો આ વાર લગાડીશ તો એ આઘાત દેશ માટે હું આપણી ગાયો હાકી અને એમની સાથે હાજર થઈ જાઉં બહુ સારું જય માતાજી I don't want to
કેટલી થાળી જાય? માતાજીની આરતીમાં 101 રૂપિયો, એક વાર, બે વાર, અઢી વાર